જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને बतावानु છું કે તમે फ्रॉड થી કેવી રીતના બચી શકો છો। તમારો નંબર किसी और यूज कर रहा है तो कैसे पता करें। तो दोस्तों, आ वीडियो તમે જોશો તો फ्रॉड થી તમે બચી શકશો। તો ચાલો હું તમને बताऊँ। तो दोस्तों, આ વિડીયોમાં હું તમને बताવું છું કે તમારા નંબર પર કોઈ फेक नंबर लिया हुआ है तो कैसे पता करें। એટલા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને यहाँ પર તમારે સર્ચ કરવાનું રહેશે ટેપકોપ સંચાર સાથી વેબસાઇટ। તો ચાલો હું ટેપકોપ गूगल में सर्च कर लेशूँ। तो दोस्तों, आना તમારા आईडी पर कोई और कितने सिम चल रहे और कितने नंबर चल रहे वो सब पता चलेगा। तो ચાલો હું તમને बताऊँ। તો તમારે ટેપકોપ ની વેબસાઇટ જોવા મળશે। ટેપકોપ પર ક્લિક કરવાનું રહેશે, પછી લોડિંગ। તો ચાલો હું તમને પ્રોસેસ બતાવી દઉં કેવી રીતના। તો તમારે આ એપ એક टेलीकॉम रेगुलेटरी ऑफ इंडिया की तरफ से है। तो दोस्तों, અહીં તમારે પહેલું ઓપ્શન જોવા મળશે મોબાઈલ નંબર। તો તમારે यहाँ पर એક મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અને કેપ્ચા ટાઈપ કરવાનું રહેશે। તો ચાલો હું પહેલો મારો મોબાઈલ નંબર ટાઈપ કરી દઉં। તો તમે મોબાઈલ નંબર ટાઈપ કરશો તો दोस्तों यहाँ पर ચાલો હું મોબાઈલ નંબર અને કેપ્ચા ટાઈપ કરીને વેલિડેટ કેપ્ચા પર ક્લિક કરીશું। કેપ્ચા પર ક્લિક કરીશું તો તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। તો ઓટીપી यहाँ પર ટાઈપ કરવાનો રહેશે, પછી લॉगिन પર ક્લિક કરશો તો તમે આમાં लॉगिन થઈ જશો અને તમને જોવા મળી રહેશે કે તમારા નામ પર कितना अभी सिम है और कितने मोबाइल चल रहे हो। તમારો કોઈ નંબર यहाँ पर તમે નથી લીધેલો, તમને ખબર પડે કે આ મોબાઈલ મારો નથી તો તમે બ્લોક પણ કરી શકો છો એ નંબરને। એવું લાગે કે આ નંબર મારો હતો અને હાલ હું એને યુઝ નહીં કરતો તો એ નંબરને તમે ડીએક્ટિવેટ પણ કરી શકો છો। તો ચાલો હું તમને બતાવી દઉં ડીએક્ટિવેટ કેવી રીતના કરવાનું। તમારે यहाँ पर પહેલું કેપ્ચા ટાઈપ કરીને ઓટીપી यहाँ पर ફરીથી ટાઈપ કરીને लॉगिन કરવાનું રહેશે। ચાલો હું ફરીથી यहाँ पर કેપ્ચા ટાઈપને ઓટીપી કરી લઉં। તો દોસ્તો, હું તમને પૂરો પ્રોસેસ બતાવીશ। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો દોસ્તો, ચાલો હું लॉगिन पर क्लिक करूँ तो यहाँ पर दो दोस्तों हमारे हाल तो हमारा पर नाम पर एक ही सिम एक्टिव है, एक ही मोबाइल नंबर है। तो दोस्तों, ચાલો મારો यदि કોઈ નંબર તમારો નથી તો નોટ માય નંબર પર ક્લિક કરીને રિપોર્ટ કરી શકો છો। તમારો નંબર છે તમે હાલ યુઝ નહીં કરતા તો નોટ રિક્વાયર્ડ પર ક્લિક કરી શકો છો અને નંબર બ્લોક થઈ ગયો છે તો તમારે એને ફરીથી એક્ટિવ કરવું છે। તો રિક્વાયર્ડ પર क्लिक કરીને એને રિક્વાયર્ડ કરી શકો છો। અને તમારો મોબાઈલ નંબર નહીં और किसी ने लिया हुआ है उसे ब्लॉक કરવા માટે નોટ માય નંબર પર ક્લિક કરશો અને નંબર સિલેક્ટ કરશો અને રિપોર્ટ પર ક્લિક કરશો તો એ નંબર બ્લોક થઈ જશે। અને તમારે यदि તમે મોબાઈલ નંબર યુઝ નહીં કરતા, જો તમે સિમ लिया था वो अभी आप यूज नहीं करते तो यानी नोट रिक्वायर पर क्लिक કરીને રિપોર્ટ કરશો તો એ પણ મોબાઈલ નંબર બંધ થઈ જશે અને તમે બ્લોક કરી દીધો છે અને એ નંબરને ફરીથી ચાલુ કરવો છે તો રિક્વાયર્ડ પર ક્લિક કરીને તમે એ મોબાઈલ નંબર ફરીથી ચાલુ કરી શકો છો। દોસ્તો, આવી રીતના તમે સંચાર સાથી એપથી મોબાઈલ નંબર તમારા પર કેટલા સિમ ચલ રહ્યા છે તમારી આઈડી પર એ પતા કરી શકો છો।